નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય નંબર 7 જેને જ્ઞાન વિજ્ઞાન યોગ અથવા ભગવાનનું રહસ્ય કહેવાય છે તે વિશે સરળ અને સ્પષ્ટ રીતે સમજીએ। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હવે હું તને મારું સાચું જ્ઞાન અને અનુભવજન્ય વિજ્ઞાન કહું છું, જે જાણ્યા પછી આ દુનિયામાં તને જાણવાનું કંઈ બાકી રહેશે નહીં। ભગવાન કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ મારી બે શક્તિઓથી બનેલી છે। એક છે અપરા પ્રકૃતિ, જેમાં ધરતી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આવે છે, અને બીજી છે પરા પ્રકૃતિ અર્થાત જીવાત્મા, જે સમગ્ર જગતને જીવંત રાખે છે। ભગવાન કહે છે, આ સમગ્ર સંસાર મારી આ બંને શક્તિઓથી ચાલે છે, અને હું જ આ સૃષ્ટિનું મૂળ કારણ છું। પછી ભગવાન કહે છે, હું જ પાણીનો સ્વાદ છું, સૂર્ય અને ચંદ્રનું તેજ છું, વેદોમાં ઓમકાર છું અલ્પવિરામ, અને દરેક મનુષ્યમાં રહેલી શક્તિ હું જ છું। ભગવાન સ્પષ્ટ કરે છે કે સત, રજ અને તમ આ ત્રણ ગુણ પણ મારી શક્તિઓ છે, પરંતુ જે મનુષ્ય આ ગુણોમાં ફસાઈ જાય છે તે મને સાચી રીતે ઓળખી શકતો નથી। પરંતુ હે અર્જુન, જે લોકો સંપૂર્ણ શ્રદ્ધા સાથે મારું શરણ લે છે એ લોકો આ માયાના બંધનથી મુક્ત થઈ જાય છે। ભગવાન કહે છે, ચાર પ્રકારના લોકો મારી ભક્તિ કરે છે: દુઃખી મનુષ્ય, જ્ઞાનની ઈચ્છા રાખનાર, સ્વાર્થ માટે ભક્તિ કરનાર, અને જ્ઞાની ભક્ત। અને એમાં પણ મને સૌથી પ્રિય છે જ્ઞાની ભક્ત, કારણ કે તે મને હૃદયથી ઓળખે છે। ભગવાન કહે છે, ઘણા જન્મો પછી જ્ઞાની મનુષ્ય આ સમજ પર પહોંચે છે કે વાસુદેવ સર્વ છે, અને એવો મહાત્મા ખૂબ જ દુર્લભ હોય છે। અધ્યાય 7નો મુખ્ય સંદેશ એ છે કે ભગવાન બહાર ક્યાંય નથી, તે આપણા આસપાસ અને આપણા અંદર જ છે। જે મનુષ્ય સાચી સમજ, શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનને ઓળખે છે તે જીવનના દરેક દુઃખમાંથી મુક્ત થઈ જાય છે। આ રીતે ભગવદ્ ગીતા અધ્યાય 7 ભગવાનનું રહસ્ય આપણે શીખવે છે કે ભગવાનને જાણવો એટલે પોતાને જાણવું, ભક્તિ અને જ્ઞાન સાથે ચાલવું, અને સંપૂર્ણ શરણાગતિ રાખવી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।